केम छो विद्यार्थी मित्रों? मजामां? सौथी पहला बधाने हार्टली कोंग्रेच्युलेशन्स। तमे बधा 10मा धोरणनी परीक्षामां खूब सारा मार्क मेळव्या ए बदल तमने बधाने खूब खूब अभिनंदन। अने आनाथी आगळ पण 11मा धोरणमां अने 12मा धोरणमां अविरत सफलता मेळवो ए माटे सौथी पहला बेस्ट ऑफ लक। बराबर। આપણે આગળના એક નવા જ એક હેતુથી નવા જ એક જિંદગીની એક સફરમાં જઈએ છીએ। એ સફર છે આપણું 11 અને 12મું ધોરણ, જેમાં આપણે ખૂબ સારા માર્ક મેળવી અને એક નવા જ લક્ષ્યાંક તરફ જઈ રહ્યા છીએ। બરાબર। તો સૌથી પહેલાં આપણે એક બે ચાર લીટીની માહિતી મેળવી લઈએ। 11 અને 12 ધોરણની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એમાં એ અને બી આ બે ગ્રુપ હોય છે। એ ગ્રુપ કે જેમાં આપણે મેથેમેટિક્સ એટલે કે ગણિત, બી ગ્રુપની અંદર બાયોલોજી, જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, આ બંને વિષયો ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે એ બંને એ અને બી ગ્રુપમાં કોમન છે। બરાબર। જ્યારે એ ગ્રુપમાં મેથ્સ આવે, બી ગ્રુપમાં બાયોલોજી આવે। જે લોકો મેથ્સ રાખીને જાય છે એ લોકો માટે એક પહેલી એક્ઝામ છે ગુજરાત બોર્ડની, ગુજરાત બોર્ડ પ્લસ ગુજકેટ। ગુજકેટ એ એમસીક્યુ ટાઈપની પરીક્ષા હોય છે 120 માર્કની। 40 માર્ક ગણિત, 40 માર્ક ફિઝિક્સ અને 40 માર્ક કેમેસ્ટ્રી। બરાબર। પણ એમાં 0.25 માર્ક માઇનસ હોય છે। તમારો પ્રશ્ન ખોટો પડે તો માઇનસ 0.25 થાય છે। બરાબર। અને બીજી એક એન્ટ્રન્સ એક્ઝામ JEE, જેને આપણે કહીએ છીએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ। આ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે એ 360 માર્કની હોય છે। 360 માર્ક। બરાબર। અત્યારે એટલે કે લાસ્ટ યર 2019માં જે એડમિશન થયા છે, હું એની વાત કરું તો 69,000 સીટ એવી છે કે જેમાં JEE ઉપર એડમિશન મળતું નથી। મતલબ કે ટોટલી એડમિશન ગુજરાત બોર્ડ ઉપર છે। બરાબર। અને થોડીક સીટ એટલે કે 4,000 સીટની આજુબાજુ અમુક કોલેજો 5 થી 6 કે જેમાં JEEની 2 કોલેજમાં 25% છે, 2 કોલેજમાં 50% છે, એમાં અમુક NRI કોટામાં પણ અમુક સીટ આવેલી છે। એટલે કે આપણું મોટા ભાગનું ફોકસ એ ગુજરાત બોર્ડ ઉપર ઇમ્પોર્ટન્ટ ધરાવે છે। JEEની એક્ઝામ આપવાની જ છે, એની પ્રિપેરેશન કરવાની જ છે, પણ આપણે ધ્યાન એ રહેવું જોઈએ કે આપણું મેઇન ફોકસ છે એ બંને ઉપર રહેવું જોઈએ। બરાબર। હું તમને આ વિડીયોની અંદર એક ચાર્ટ મૂકીશ। એ 2019માં જે એડમિશન, જે કોલેજમાં જેટલી સીટ છે એની માહિતી હશે। બરાબર। એ તમને એમાં જોવા મળશે। બરાબર। બાયોલોજી જે લોકો રાખે છે એ લોકોને ફરજિયાત નીટ ઉપર એડમિશન હોય છે। બરાબર। એ લોકોને ગુજરાત બોર્ડ અને ગુજકેટ તો આપવાની જ છે, પણ ઉપરાંત આમાં JEE છે, આમાં નીટ છે। પણ JEEનો એક નિયમ છે કે જ્યારે તમારે ગુજરાત બોર્ડની અંદર 75% હોય ઓલ ઓવર પ્રેક્ટિકલ થિયરી સહિત, જ્યારે તમારે 75% માર્ક ગણાતા હોય, બરાબર, ત્યારે 75% માર્ક આવે છે ત્યારે તમારે JEEના માર્ક ગણાય, એના સિવાય એના માર્ક ગણાતા નથી। બરાબર। એવી રીતે બી ગ્રુપમાં પણ એવી જ રીતે છે, પણ એમાં પર્સન્ટેજ ઓછા છે, 50 થી 55% છે। બરાબર। આ વાત આપણે ગ્રુપ વિશેની કરી। હવે આપણે આપણા મૂળભૂત વાત ઉપર જઈએ તો મૂળભૂત વાત આપણે જે કરીએ છીએ
એમાં આપણે સૌથી પહેલાં બોલશું જય ગણિત. આપણે 11 અને 12 ધોરણની અંદર ગણિત ભણવાનું છે, બરાબર. મેં આટલી બધી વાત કરી દીધી. કદાચ ઘણા લોકો મને ઓળખતા પણ ના હોય તો મારી ઓળખાણ આપી દઉં. મારું નામ આશીષ સોની. હું 2004થી આ શિક્ષણ સાથે સંકળાયેલો છું અને આજે 2020 આવ્યું છે. 16 વર્ષથી હું ગણિતનું આપણે શિક્ષણ કાર્ય આપી રહ્યો છું, બરાબર. એટલે તમે બાકીની વાત સમજી શકો એમ છો. તો આપણે મૂળ વાત હવે ગણિત ઉપર જઈએ કે ગણિતની અંદર 11 અને 12 ધોરણમાં કુલ થઈ 11મા ધોરણમાં 16 ચેપ્ટર આપણે ભણશું, જ્યારે 12મા ધોરણની અંદર આપણે 13 ચેપ્ટર ભણશું, બરાબર. હવે 11મા ધોરણમાં કુલ 16 ચેપ્ટર છે, બરાબર. એમાંથી આપણે સૌથી પહેલું ચેપ્ટર ભણવા જઈએ છીએ. એ પહેલું ચેપ્ટર છે ગણ, બરાબર, જેને આપણે કહેશું સેટ. સૌથી પહેલાં એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયો. એને સૌથી પહેલાં જે ગણ શબ્દ આપ્યો હતો, બરાબર, એની અંદર ગણ એ શું છે એ વૈજ્ઞાનિક વિશે હું તમને આગળ વાત કરીશ. ગણ શબ્દ વિશે પહેલાં માહિતી આપી દઉં કે ગણ શબ્દ એ શું છે. તો કે જ્યારે આપણે કોઈ પણ ભાષા બોલીએ છીએ તો એ ભાષા છે એ પદથી બનેલી હોય છે. પછી ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે સ્પેલિંગ કહેતા હોઈએ છીએ, બરાબર. એમ ગુજરાતીમાં આપણે એને પદ કહીએ છીએ. હવે કોઈ પણ પદ છે એ બે પ્રકારના હોય. બે, એક પદ કે જે અવ્યાખ્યાયિત અને બીજું પદ કે જે વ્યાખ્યાયિત, બરાબર. આવા આપણી પાસે બે પદ છે, એક વ્યાખ્યાયિત પદ અને બીજું અવ્યાખ્યાયિત પદ. તો વ્યાખ્યાયિત પદ એટલે કેવું? તો કે જે પદની વ્યાખ્યા આપી શકાય. જે પદની વ્યાખ્યા આપી શકાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ વર્તુળ, ચોરસ, ત્રિકોણ, બરાબર. તો આ બધાની કંઈક વ્યાખ્યા છે. પહેલું આપણે લઈએ વર્તુળ. તો વર્તુળ એટલે શું? તો કે સમતલની અંદર એક નિશ્ચિત બિંદુ છે. એ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ, એ બિંદુઓના ગણને કહેવાય વર્તુળ. ચોરસ હોય તો આપણે જાણીએ છીએ કે સામસામેની બાજુ છે એ સમાન હોય. બીજું, દરેક ખૂણા કાટખૂણા હોય તો એનાથી આપણે ચોરસ બનાવી શકીએ. ત્રિકોણ હોય તો 3 અસમરેખ બિંદુ છે એનાથી બનતી રચના, જેને આપણે ત્રિકોણ કહીએ છીએ. તો મિત્રો, આ બધા એવા પદ છે કે જેની વ્યાખ્યા આપી શકાય છે, બરાબર. અને જે વ્યાખ્યા આપી શકાય છે એ કેવું પદ છે? તો કે વ્યાખ્યાયિત. હવે આપણે વાત કરીએ અવ્યાખ્યાયિત પદ. અવ્યાખ્યાયિત પદ એટલે કેવા પદ કે જેની આપણે વ્યાખ્યા આપી શકતા નથી. જે પદની વ્યાખ્યા ન આપી શકાય, જે પદની વ્યાખ્યા ન આપી શકાય એવા પદને આપણે કેવું પદ કહીએ છીએ? અવ્યાખ્યાયિત પદ. દાખલા તરીકે હું એમ લખું એટલે તમને એમ લાગે કે આ શું કર્યું? તો કે એ તો ટપકું છે.
બરાબર, જેને આપણે કહીએ છીએ બિંદુ. તો બિંદુ છે બરાબર, એની કોઈ વ્યાખ્યા ના હોય, આપણે સમજણ પડે કે આ એક ટપકું છે, આ એક બિંદુ છે. તમે સમતલ લ્યો, સમતલ, તો સમતલ એટલે એક સપાટી. સમતલ મતલબ એક સપાટી. હવે એની કોઈ વ્યાખ્યા ના હોય, આપણી પાસે એક સમજણ છે. તમે એના પછી લ્યો એક અવકાશ. અવકાશ એટલે કે જ્યાં ખાલી ભાગ છે બરાબર, એ અવકાશ. એમાંનો એક શબ્દ છે અને એ શબ્દ છે આપણી પાસે ગણ. હવે એ મૂળભૂત ભાઈ હીરો પ્રગટ થયો. ધીસ ઇઝ કહીએ ગણ. તો ગણ એટલે જેને આપણે બોલીએ છીએ સેટ, પણ એ કેવું પદ છે તો કે અવ્યાખ્યાયિત. બરાબર, એટલે ગણ છે એ આપણને ખબર પડી ગઈ કે ગણ એ કેવું પદ છે તો કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત. બરાબર, તો જેની વ્યાખ્યા આપી શકાય. બરાબર, તો એ વ્યાખ્યાયિત છે. જેને ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. હા, ગણને સમજી શકાય. તો ગણને સમજવો છે તો ગણ એટલે શું તો કે એક નિશ્ચિત પ્રકારનો સમુદાય. ગણ એટલે નિશ્ચિત પ્રકારનો સમુદાય. બરાબર, નિશ્ચિત, ચોક્કસ પ્રકારનો સમુદાય. તમે કોઈ પણ વસ્તુ લ્યો, વ્યક્તિ લ્યો, કોઈ પણ એ નિશ્ચિત હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ એક શિક્ષક મેદાનમાં ઊભો હોય તો આપણે એમ બોલીએ કે જો મારા સર ઊભા છે, આપણે એક હોય એટલે. બરાબર, પણ ઘણા બધા હોય તો આપણે એમ બોલીએ જો અમારા ઘણા બધા શિક્ષકો ઊભા છે, તો એ શિક્ષકોનો ગણ બન્યો. આપણે ઘણી બધી ગાયું હાલી જતી હોય બરાબર, તો આપણે ગામડામાં ને આપણે જનરલી એમ બોલીએ છીએ જો ગાયુંનું ધણ જાય છે, તો ધણ એક સમૂહ બતાવે છે, પણ કોનો તો કે ગાયુંનો. તમે ઘણી બધી ખુરશીઓ લેશો, ચેર, તો ખુરશીઓ લઈએ તો આપણે એમ કે આ ખુરશીઓનો ગણ છે. તો ગણ એટલે શું તો કે નિશ્ચિત પ્રકારનો સમુદાય. ગણને આપણે દર્શાવવો હોય તો એના માટે આપણે સંકેતનો ઉપયોગ કરીએ છીએ, આવો કાઉન્સ. જે કાઉન્સને આપણે કહેશું ધનુષ કૌંસ. એ કાઉન્સને શું કહેશું? ધનુષ કૌંસ, નોટ છગડીયો કાઉન્સ. તમે જેને પૂછો આ શું છે તો કે છગડીયો કાઉન્સ. હવે આને છગડાને શું લેવા દેવા? તો આ કયો કાઉન્સ છે તો કે ધનુષ કાઉન્સ. બરાબર, તો ગણ એટલે એક નિશ્ચિત પ્રકારનો સમુદાય. ગણને દર્શાવવા ઉપયોગ કરીએ છીએ આપણે ધનુષ કૌંસનો. હવે જ્યારે આપણે ગણને દર્શાવશું ત્યારે ગણને બે રીતે લખવામાં આવે છે. બરાબર, ગણ છે એને આપણે બે રીતે લખશું. સૌથી પહેલી રીત છે એ છે યાદીની રીત. યાદીની રીત. અને બીજું છે ગુણધર્મની રીત. તો ગણને આપણે યાદીની રીત અને ગુણધર્મની રીતે દર્શાવશું. તો એમાં પહેલી રીત છે યાદીની રીત. યાદીની રીત એમાં શું હોય? યાદી મતલબ શું તો કે લિસ્ટ બનાવવું. ઇંગ્લિશમાં લિસ્ટિંગ મેથડ કહેવાય. લિસ્ટિંગ મેથડ. તો યાદી એટલે આપણે સામાન્ય વાત છે કે ઘરેથી કરિયાણાની વસ્તુ લેવી હોય તો આપણે કાગળમાં એક લિસ્ટ બનાવીએ છીએ કે ભાઈ ઘઉં, ચોખા, દાળ આ બધું વસ્તુ લેવાની છે, એક યાદી બનાવીએ છીએ. ત્યારે જો આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ છીએ, એકને એક નામ બે વખત નથી લખતા. એકને એક નામ બે વખત લખતા નથી. આ સામાન્ય સમજણ છે. તો યાદીની રીતમાં આપણે સૌથી પહેલું એક એ મુદ્દો ધ્યાન રાખશું કે દરેક ઘટક અથવા તો દરેક સભ્ય આપણે એક જ વખત લખશું, એક જ વાર લખાય. બરાબર. અને બીજું આપણે એ ધ્યાન રાખશું
કે દરેક સભ્ય પછી અલ્પવિરામ મૂકશું, અલ્પવિરામ મુકાય, બરાબર, પણ છેલ્લા સભ્ય પછી મૂકવાનું નથી, બરાબર. હવે તો કે બે વાત, દાખલા તરીકે હું એક શબ્દ લખું, ધારો કે મેં લખ્યું APPLE એપલ. એપલને યાદીની રીતે દર્શાવો, તો આને આપણે યાદીની રીતે દર્શાવવા માટે A P પછી બીજી વાર નહીં લખીએ LE, તો APPLE બધા એક એક વાર જ લખ્યા છે, દરેક ઘટક પછી અલ્પવિરામ મૂક્યો છે, પણ છેલ્લા સભ્ય પછી આપણે મૂક્યો નથી. ફરીથી મિત્રો ધ્યાન રાખજો, દરેક સભ્ય એક જ વખત લખવાનો છે અને દરેક સભ્ય પછી અલ્પવિરામ મૂકવાનું. ઓકે, આ પહેલી રીત થઈ યાદીની રીત, કે જેને આપણે કહીએ છીએ લિસ્ટિંગ મેથડ. બીજી રીત છે આપણી પાસે ગુણધર્મની રીત. તો ગુણધર્મ એટલે જેને આપણે ઇંગ્લિશમાં રોસ્ટર મેથડ કહેશું. ગુણધર્મની રીતમાં શું હોય છે, તો કે દરેક સભ્ય કોઈ એક લાક્ષણિક ગુણધર્મનું પાલન કરે અથવા તો ગુણધર્મ ધરાવે. દરેક સભ્ય કોઈ એક લાક્ષણિક ગુણધર્મ ધરાવે. લાક્ષણિક ગુણધર્મ એટલે કેવો કે જે દરેક ઘટકમાં બદલતો ના હોય. દાખલા તરીકે હું એમ લખું કે ભાઈ 2 4 6 8, તો આપણે આમ તરત જ રાજી થઈને બોલતા કે આ તો બધી બેકી સંખ્યા છે. પછી આપણે એમ લખતા હોય કે 1 3 5 7, તો આપણે એમ ખબર પડે કે આ બધી એકી સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, આ બધી યુગ્મ સંખ્યાઓ છે. આપણે એમ લખતા હોય કે 1 4 9 16, તો આ બધી યુગ્મ સંખ્યા હતી પહેલામાં, બીજામાં અયુગ્મ હતી, ત્રીજામાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આપણે 1 8 27 64, તો આમાં જોવા જઈએ, બરાબર, તો આ બધી તો કે ઘનવાળી સંખ્યા છે. તો જો બધાનો ગુણધર્મ સરખો છે, એનો લાક્ષણિક ગુણધર્મ થયો. અને ગુણધર્મને લખવા માટે આપણે સંકેતમાં ઉપયોગ કરશું x, કે જ્યાં xનો ગુણધર્મ, x કે જ્યાં xનો ગુણધર્મ, એટલે દાખલા તરીકે પહેલું છે એને મારે ગુણધર્મમાં લખવું છે, તો આ બધી સંખ્યાનો હું x કહી દઈશ. તો હું લખીશ x કે જ્યાં x એ યુગ્મ સંખ્યા. આનો ગુણધર્મ કયો, તો કે અયુગ્મ સંખ્યા. 1 4 9 16, તો કે પૂર્ણ વર્ગ સંખ્યા. 1 8 27 64, તો કે પૂર્ણ ઘન સંખ્યા. બધી ધન સંખ્યાઓ જ છે, ધન સંખ્યા ગણ. આપણે આગળ ગણમાં તમે 8 9 10માં શીખી ગયા છો કે ધન સંખ્યાઓ હોય. આપણે બધા ગણની પાછી એકવાર ચર્ચા કરશું જ. તો આ બધા છે એક ગુણધર્મ ચોક્કસ ધરાવે છે, એટલે લખાય x કે જ્યાં xનો ગુણધર્મ, બરાબર. આ બેકી સંખ્યા છે, તો અહીં શું લખવાનું, x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. x કે જ્યાં x છે, આના માટે લખું તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આના માટે લખવું છે તો x કે જ્યાં x છે પૂર્ણ વર્ગ સંખ્યા. x કે જ્યાં x છે પૂર્ણ ઘન સંખ્યા. તો આ બધા ગુણધર્મની રીત થઈ, બરાબર. તો આનું આપણે ખાલી એક ધ્યાન રાખશું કે ગણને દર્શાવવા માટે બે રીત, એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત. આપણે બે રીતની વાત કરી, એક યાદીની રીત અને બીજું ગુણધર્મની રીત, બરાબર. હવે એની આગળ આપણે જે તમે 8 9 10માં ગણ વિશે શીખા છો કે ભાઈ n ગણ, z ગણ, તો એ બધું શું છે, તો કે એ બધા ગણ છે એને આપણે એવું નામ આપશું કે કેટલાક જાણીતા ગણ, બરાબર. જાણીતા તો ખરેખર જાણીતા જ છે, આગળ શીખા જ છે એટલે આપણે નામ આપી દીધું,
બરાબર. તો એમાં સૌથી પહેલું લઈએ આપણે એન ગણ. એન ગણ જેને આપણે નેચરલ નંબર કહીએ છીએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણ, બરાબર, નેચરલ નંબર. એના પછી બીજું પ્રાકૃતિક સંખ્યા ગણમાં આપણે ઉદાહરણ લખવું હોય તો 1 2 3 અપ ટુ અનંત સુધી જઈ શકાય, પણ બધી ધન સંખ્યાઓ સાથે લેવાની. બીજું આપણે એન પછી લેશું ડબલ્યુ, જેને આપણે વોલ નંબર કહીએ છીએ, એટલે કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ગણમાં 0 1 2 3 આ બધી સંખ્યાઓ, બરાબર. ડબલ્યુ એટલે કઈ સંખ્યા? તો કે પૂર્ણ સંખ્યા ગણ. 0 1 2 તો ઓલામાં ધન સંખ્યા તો હતી, આમાં આપણે વધારામાં આવશે 0. ઓકે. એના પછી આપણે ઝેડ, જેને આપણે રેશનલ નંબર કહીએ છીએ, પણ ઝેડ એટલા માટે છે કે એની સૌથી પહેલાં શોધ એક ઝાહલેન નામના પ્રદેશમાં થઈ હતી. તો ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ. એની અંદર આપણે 0 આવે, ધન સંખ્યાઓ લેશું, પછી આપણે ઋણ સંખ્યાઓ લેશું, બરાબર. તો એ કઈ સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા ગણ. એના પછી આપણે ક્યુ, જેને આપણે કહીએ છીએ સમય સંખ્યા ગણ, બરાબર. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જેમાં અંશ અને છેદ હોય. અંશ અને છેદ, અંશને હું પી કહી દઉં, છેદને હું ક્યુ કહી દઉં, પણ શરત એ છે કે અંશ છે, અંશ એ તમારે ઝેડમાંથી લેવાનો છે. ઝેડમાંથી એટલે કે તમે 0 લઈ શકો, ધન લઈ શકો, ઋણ લઈ શકો, પણ છેદ છે, છેદ એ તમારે એનમાંથી જ લેવાનો છે. એન એટલે ધન સંખ્યા જ તમારે લેવાની છે, બરાબર. તો આવી સંખ્યાને આપણે કહીએ છીએ સમય સંખ્યા ગણ. એના પછી આગળ આપણે જઈએ તો આઈ એટલે કે અસમય સંખ્યા ગણ. અસમય સંખ્યા ગણ, બરાબર. ઇરેશનલ સેટ. તો સમય સંખ્યા ગણ અને આ અસમય સંખ્યા, એટલે આપણે સીધી વાત સમજી શકીએ, જે સંખ્યા સમય ના હોય, બરાબર. જે સંખ્યા સમય ન હોય, બરાબર. દાખલા તરીકે તમે વર્ગમૂળ 2 લ્યો, વર્ગમૂળ 3 લ્યો, વર્ગમૂળ 5 લ્યો, તો આ બધી એવી સંખ્યા છે કે વર્ગમૂળ છે એના છેદમાં કાંઈ ન હોય તો 1, પણ વર્ગમૂળ 2 ઝેડમાં ન આવે, એટલે કે એ સમય સંખ્યા ન થાય. સમય ન થાય એટલે આપણે એને કહીએ છીએ અસમય, બરાબર. તો આમ જોવા જઈએ તો એન નામની બધી સંખ્યાઓ છે એ ડબલ્યુમાં આવી જાય છે, બરાબર. ડબલ્યુની બધી સંખ્યા જુઓ તો એ ઝેડમાં આવી જાય છે. ઝેડની બધી સંખ્યા ઓલરેડી આમાં છે જ, ક્યુમાં. તો એન ડબલ્યુમાં આવી ગયું, ડબલ્યુની બધી સંખ્યા ઝેડમાં આવી ગઈ, ઝેડની બધી સંખ્યા ક્યુમાં આવી ગઈ. એટલે તમે ક્યુ બોલો એટલે ઓલરેડી બધા ગણ એમાં સમાઈ ગયા. એક ગણ વધ્યો આઈ. તો આ બે ગણ, એક ક્યુ અને બીજું આઈ, આ બે ગણ એનાથી બનતો ગણ એટલે આર, કે જેને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ. એને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ, જેને આપણે બોલીએ છીએ રિયલ નંબર. શું કહીએ છીએ? રિયલ નંબર. તો વાસ્તવિક સંખ્યા ગણ એટલે શું? તો કે સમય અને અસમય સંખ્યાથી બનતો ગણ. સમય અને અસમય સંખ્યાથી બનતો ગણ, જેને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ, બરાબર.
તો આ બધા જાણીતા ગણ થયા, એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આઈ, આર. બરાબર. તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ બધી વસ્તુ અગત્યની છે. 11-12 ધોરણ પૂરતું જ અગત્યની છે એવું નથી. હવે આપણી પાસે એક ગણ એવો છે કે જે આમાં જાણીતામાં છે નહીં. એ છે સંકર સંખ્યા ગણ, એટલે કે કોમ્પ્લેક્સ નંબર. સંકર સંખ્યા ગણ, બરાબર, જેને આપણે કહેશું કોમ્પ્લેક્સ નંબર. હવે આ ગણ એવો છે કે આપણે 11મા ધોરણમાં આનું આખું ચેપ્ટર છે સંકર સંખ્યા, એટલે આપણે આની ડિટેલ ચર્ચા અહીંયા નથી કરતા, પણ આ એક ગણ છે સંકર સંખ્યા. બરાબર. એનું આપણે આખું એક ચેપ્ટર ભણવાના છીએ. તો આ બધા ગણ થયા જાણીતા ગણ. બરાબર. હવે આનો ઉપયોગ કરી અને આપણે આગળ જઈએ. તો આ મિત્રો આપણે વાત કરી ગણની પ્રસ્તાવના, કેટલાક જાણીતા ગણ, ગણને કઈ રીતે લખાય, કઈ રીતે દર્શાવાય. બરાબર. હવે એના ઉપરથી આપણે અમુક વ્યાખ્યાઓ શીખીએ. તો વ્યાખ્યાઓમાં આપણે પેલું શીખીએ ખાલી ગણ. તો ખાલી ગણ એટલે શું? તો કે ખાલી ગણ એટલે આમ નામ જ જોઈને ખબર પડી જાય, ગણ ખાલી. બરાબર. ખાલી ગણ એટલે તો કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય, જે ગણમાં એક પણ સભ્ય ના હોય, જેને આપણે એમ્પ્ટી સેટ કહીએ છીએ. બરાબર. કયો સેટ? તો કે એમ્પ્ટી સેટ. એક પણ સભ્ય હોય નહીં. એને આપણે જ્યારે સંકેતમાં લખશું ત્યારે એને બે રીતે લખી શકાય. એક છગડીયો કૌંસ, જેને આપણે કહીએ, સાચું નામ છે ધનુષ કૌંસ, અથવા તો આને આપણે બોલશું ફાઈ. બરાબર. તો એક આપણે ધનુષ કૌંસ અથવા તો લખશું ફાઈ. બરાબર. બીજું એક વાત મને વચ્ચે ભણાવતા યાદ આવી ગઈ કે ગણિત છે એ વાસ્તવમાં એક પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. બરાબર. જેની પ્રેક્ટિસ વધારે હોય, આ કોઈ ગોખવાનો સબ્જેક્ટ નથી, આને પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે, અને જેની પ્રેક્ટિસ સૌથી વધારે હોય એનું ગણિત હંમેશા સારું હોય. બરાબર. તમે કદાચ આગળની એક વાત સાંભળેલી હોય, ક્યાંક વાંચેલી હોય, જોયેલી હોય. એક તમને એક નાનકડી એક વાત કરું. ઈસવીસન 2007ની આ વાત છે. બહુ મસ્ત વાત, નાનકડી. 2007માં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મેચ ચાલુ હતો, અને એ મેચની અંદર બ્રેડ હોગ નામનો ક્રિકેટર, બરાબર, બ્રેડ હોગ ઓસ્ટ્રેલિયાનો, એ બોલરે સચિન તેંડુલકરને બોલ્ડ માર્યો. હવે સચિન તેંડુલકરને બોલ્ડ કરે એટલે એની ખુશીનો કોઈ પાર ન હોય. એ તમે બે સમજી શકીએ કે સચિન તેંડુલકરને બોલ્ડ માર્યો એ ક્રિકેટરે. હવે એ બોલર જ્યારે આ બોલ્ડ કર્યો ત્યારે સચિન તેંડુલકર જ્યારે પેવેલિયન બાજુ જતો હતો ત્યારે આ જે ક્રિકેટર છે બોલર, એને બોલ લઈ અને એને સચિનને કીધું કે આજે તો મારા માટે સૌથી ખુશીનો દિવસ છે. કે તમે મને આ બોલ ઉપર કે ઓટોગ્રાફ આપો. કે બરાબર, બહુ મજાની વાત છે આમ. એટલે સચિન તેંડુલકરે એ બોલ ઉપર એક સેન્ટેન્સ લખ્યું, એક વાક્ય લખ્યું. એ વાક્યને લખ્યું ને, એ લખ્યું હતું કે ऐसा दिन तुम्हारी जिंदगी में दोबारा कभी नहीं आएगा, ऐसा दिन तुम्हारी जिंदगी में दोबारा कभी नहीं आएगा. તમે કલ્પના કરો કે એ પછી ઘણી બધી વખત ટેસ્ટ મેચમાં, વન ડેમાં, 20માં સચિન તેંડુલકર ને બ્રેડ હોગ એ ઘણી વખત સામસામે અથડાણા છે, પણ ક્યારેય બ્રેડ હોગ સચિન તેંડુલકરને આઉટ નથી કરી શક્યા. એની પાછળનું એક અને માત્ર એક જ રીઝન હતું કે સચિન તેંડુલકર એક વસ્તુમાં માન્યું, માત્ર
પ્રેક્ટિસ એ જ એક માણસને પરફેક્ટ બનાવી શકે છે. એમાં તમે આવો ને હું આવું બે, પણ પ્રેક્ટિસ અગત્યની છે. એમ આ ગણિત છે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, બરાબર. એને ક્યારેય ગોખવાનું નથી, પણ એની વારંવાર ગણવાની પ્રેક્ટિસ છે. એમ આપણે શરૂઆતથી જ આવી આપણે ટેવ પાડશું, બરાબર. તો વાત મેં ખાલી ગણની કરી કે જે ગણમાં એક પણ સભ્ય ના હોય, બરાબર, તો એને આપણે કહીએ છીએ ખાલી ગણ. પછી બીજું એકાકી ગણ. એકાકી ગણ કે જેને આપણે સિંગલટન સેટ કહેશું. સિંગલટન એક જ સભ્ય હોય તો જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય, જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય, દાખલા તરીકે તમે ગણમાં લખો 1, ધારો કે તમે ગણમાં લખો કૂતરું, બરાબર. તમે આમ લખો હાથી, તો એક જ સભ્ય લખેલો છે, તો આને આપણે કહેશું એકાકી ગણ. એટલે કે જે ગણમાં માત્ર એક જ સભ્ય આવેલો હોય, બરાબર. તો આપણે પહેલા વિડીયોમાં આટલું શીખશું, આની આગળ જાશું, બરાબર. તો આગળના વિડીયોમાં આપણે આનાથી આગળ ભણશું. ત્યાં સુધી તમે આટલું રિવિઝન કરો. એની સાથે આપણે JEEના ટોપિક પણ એના દાખલા પણ લેતા જશું. એ વિશે જરા પણ ચિંતા નહીં કરતા. ઓકે, થેન્ક યુ.